જય માતાજી, જય માં મેલેડીમાં. કેમ છો મારા નવા બ્લોકમાં? બધા મજામાં જશે. સવારના 7:15 થયા છે. સૂર્ય ભગવાન ઉગી ગયા. આપણે આ બાજુમાં મગ છે. મગમાં તો કઈ ખાસ છે નહીં. આવો તમને આગળ અમારા વાડીના દર્શન કરાવું. વાડીને કાંઠે કૌવો છે, એમાં હાલવામાં ધ્યાન રાખવું પડે. એટલે ભાઈ કૌવો કોનો? તમારો છે કે? હા, આપણો છે. જોઈ શકો કૌવો? બતાવો મિત્રોને કેમેરામાં. 110 ફૂટ કૌવો છે. પાણી બાણી તો બધું ઊંડું ઉઈ ગયું, કઈ દેખાય તો નહીં. દેખાય લાલભાઈ, દેખાય ને? જો આપણે કૌવાને કાંઠે કલમની કેરી કેસર આ કેસર કાંઈ ઘટે નહીં, એકદમ મીઠી ખાવામાં. બધું ઓર્ગોનિક હો ભાઈ, ઓર્ગોનિક એમ ને? જરા કઈ દવા બવા કઈ નથી છાંટી. આવું આ બધું આપણે વાડીની કાંઠે કેનાલ બેનાલ બાજરીયું પાકી ગયું. અત્યારમાં તમે સરસા કરવા નીકળ્યા કે વાડીની? હા, અત્યારમાં સવારના પોરમાં આપણે તો ફરતો ખેતરનો આટો મારવો પડે. આટો માર્યા સિવાય આપણને ન હાલે. બધી બાજરી બધું આવી ગયું હવે. બાજરી લાલભાઈ બે બાજુ તમારી પાકી ગઈ હો, લેવાની ને બધી 6-7 દીમાં બધું પાથરે પાડવાનું છે હવે. કેમ છે નજારો રાયલમભાઈ? નજારો તો છે ભાઈ, લીલી વાડી હો તમારી, લાલ દાદાની લીલી વાડી. હા, મોજે મોજ. જોઈજો બ્લોગ લાઈક બેક કોમેન્ટ કરજો કેવી લાગી લાલ દાદાની વાડી. કેરી બેરી ખાવા આવજો. તમારા ગામમાં કેરી બેરી હોય તો જરા કોમેન્ટમાં કીજો. નકર અમુક ગામડિયામાં તો ઓછું જોવા મળે. અમારે તો એ દુનિયાનું છે. આ બાજરી છે કે લાલભાઈ નાની છે ઈ? હા ભાઈ, સવાર હવે માલ હાટો હવે પાકે તો ઠીક છે, નકર લઈ લેવું. નિરણ થાય. કાઢી નાખશું માલનો લીલો સારો હાલ્યા કરે ને આપણે એમ થાય ખાંડ ઘોડે લીલો સારો હાલ્યા કરે, દૂધ બૂધ ને મળ્યા કરે ને વાહ વાહ. હા, બહુ બધું જાલમભાઈ આવું છે. બધું કેનાળ બેનાળ ને કઈ ઘટતું જ નથી હો. લાલ દાદાની લીલી વાડીમાં કઈ ઘટતું નથી હો. તેને એકદમ જમાવટ જમાવટ. સવારનો નજારો છે, જોયા જેવો. જાલમભાઈ કેમ છે બાજરી? શું કે જાલમભાઈ? બાજરી બતાવો ની નજીક થી. આવો આવો, ફૂલ પાકી ગઈ જાલમભાઈ. દીપભાઈ આવે. વાહ, હા, કઈ ઘટતું જ નથી. છે ને એકદમ મસ્તી નો. હાલો તે મળ્યા આગલા બ્લોક માં. જય માતાજી. દાણો સડી ગયો. હા.